ચાણસ્મા મામલતદાર કચેરી ખાતે મંડલોપ ગામની મહિલાઓ સહિત પુરુષોને રેલવે નાળામાં પાણી ભરાઈ જતા હલ્લાબોલ। રણોજથી બેચરાજી રેલવે બ્રોડ ગેજ રેલવે લાઇનનું કામ પૂર્ણ થવાની તૈયારીમાં છે, ત્યારે રેલવે લાઇન પસાર થતા ગામો પાસે વાહન પસાર થવા રેલવે વિભાગ દ્વારા નાળા મૂકવામાં આવ્યા છે, જેથી કરીને ફાટકની સમસ્યા ન રહે, પરંતુ બનાવેલ નાળાઓમાં સામાન્ય વરસાદ થતાં જ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે, જેથી વાહન વ્યવહાર ઠપ થઈ જતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। ત્યારે ચાણસ્મા તાલુકાના મંડલોપ ગામની નજીક રેલવે નાળું મૂકતા તાજેતરમાં જ પડેલા વરસાદને કારણે પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ત્યારે ગામની મહિલાઓ સહિત પુરુષો દ્વારા ચાણસ્મા મામલતદાર કચેરી ખાતે આવીને મામલતદારને રજૂઆત કરી હલ્લાબોલ કર્યો હતો। ચાણસ્મા તાલુકાના નજીકમાં આવેલ મંડલોપ ગામથી નજીક રેલવે વિભાગ દ્વારા ત્યાંથી પસાર થતી રેલવે લાઇનને લઈને ગ્રામજનોને ફાટકથી મુક્તિ મળે તે માટે અંડરગ્રાઉન્ડ રેલવે નાળું મૂકવામાં આવ્યું છે। ત્યારે પડેલા વરસાદને કારણે નાળામાં પાણી ભરાઈ ગયા હોવાથી ત્યાં આગળથી નીકળવું લોકોને મુશ્કેલ બની ગયું હોવાથી અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આખરે સમસ્ત ગ્રામજનો એકઠા થઈને મામલતદાર કચેરી ખાતે પહોંચી તાત્કાલિક અસરથી નિરાકરણ લાવવા ઉગ્ર રજૂઆત કરી હતી। ખેતરમાં જેવા બ્રાહ્મણવાડા ગામ પરથી જવું પડે છે। મંડલોપ ગામથી રજૂઆત કરવા આવેલા ગ્રામજનોએ જણાવ્યું હતું કે અમારા મોટાભાગની જમીન રેલવે નાળાથી આગળ છે, ત્યારે સામાન્ય વરસાદ થતાં નાળામાં પાણી ભરાઈ જતું હોય અમારે 7 કિલોમીટર વધારાનું અંતર કાપી બ્રાહ્મણવાડા ગામ પરથી ખેતરમાં જવું પડે છે, જે અમને પરવડતું નથી। સર્કલ તથા તલાટીને મોકલી રિપોર્ટ કરી પ્રાંતને મોકલાશે। મામલતદાર આ બાબતે ચાણસ્મા મામલતદાર ભગવતીબેન ચાવડાએ જણાવ્યું હતું કે મંડલોપ ગામના લોકોની રજૂઆતને પગલે તાત્કાલિક સર્કલ તથા તલાટીને સ્થળ પર મોકલી રિપોર્ટ તૈયાર કરીને પ્રાંત અધિકારીને મોકલી આપવામાં આવશે। રેલવે નાળામાં મેટર નાખી લેવલ અધ્ધર કરવામાં આવે। ગ્રામજનો રજૂઆત કરવા આવેલા ગ્રામજનોએ જણાવ્યું હતું કે સામાન્ય વરસાદ થતાં જ પાણી ભરાઈ જવાથી કાયમી સમસ્યા સર્જાય છે, ત્યારે રેલવે વિભાગ દ્વારા નાળામાં મેટર નાખીને લેવલ અધ્ધર કરે તો સમસ્યા હલ થઈ શકે તેમ છે। નિખિલ જોશી, પાટણ ન્યૂઝ 24। ચાણસ્મા તાલુકાનું ગામ મોજે મંડલોપ ના હું સરપંચ અને ગામના તમામ ભાઈઓ અને બહેનો 200 માણસ આજે આવેલ છે તે રેલવેનું ગરનાળું છે। મંડલોપથી ખોરસમ, લક્ષ્મીપુરા, બ્રહ્મવાડા, ઇટોડા જાય છે, તેની અંદર 4 થી 5 ફૂટ પાણી રહે છે ચોમાસામાં, અને આની સમસ્યા માટે ગાંધીનગર રેલવે ડિપાર્ટમેન્ટ, કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ તમામને રજૂઆત કરેલ અને અગાઉ, પણ હજુ એનું કોઈ નિરાકરણ આવેલ નથી। અમારી એક જ નમ્ર અરજ છે ગામજનોની દરેકની કે જે અમારો નીચેનું 3 ફૂટ પૂરી મેટલ નાખી અને ઉપર આરસીસી બનાવી અને 60 થી 70 મીટર રોડ છે તે કરી આપવા માટે ખાસ મહેરબાની કરશો જી।